નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મેરી આસ્થા મેરા દેશ સંસ્થા દ્વારા આજવા રોડ પાસે આવેલ કમલાનગર તળાવની સાફ સફાઈ કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા 1 મહિનાથી સંસ્થા દ્વારા તળાવની સાફ સફાઈ કરવામાં આવે છે। સંસ્થાના 5 થી 7 કાર્યકર્તાઓ દ્વારા દરરોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી તળાવની સાફ સફાઈ કરાઈ। તળાવની સફાઈ અભિયાનમાં પુરુષો અને મહિલાઓ, બાળકો પણ ઉત્સાહ અને ઉમંગથી અભિયાનમાં સંસ્થા સાથે જોડાયા છે। અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા તળાવમાંથી 20 જેટલા ટ્રેક્ટર ભરાઈ એટલો કચરો કાઢવામાં આવ્યો છે। આજરોજ ફરીથી સંસ્થા દ્વારા સૌ કાર્યકર્તાઓ ભેગા મળી તળાવની ફરતે સાફ સફાઈ કરવામાં આવી। તળાવના કિનારા પાસે આવેલ મંદિર પાસે લોકો દ્વારા ફેંકી દેવામાં આવતી ભગવાનની મૂર્તિ, ભગવાનની ફોટો ફ્રેમ, ફૂલહાર અને અન્ય પૂજાની સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા કરવામાં આવતી સાફ સફાઈ જોઈ ત્યાંથી પસાર થતા રજનીબેન નામના મહિલાએ સંસ્થા દ્વારા તળાવમાંથી નીકળેલા વેસ્ટ કચરામાંથી બેસ્ટ બનાવી આજના કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। કમલાનગર તળાવના સફાઈ અભિયાનમાં વોર્ડ નંબર 4ના સફાઈના કર્મચારીઓ પણ જોડાયા। સંસ્થા દ્વારા કર્મચારીઓને સંસ્થાનું સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। લોકો માટે નિઃશુલ્ક છાસનું વિતરણ પણ કરવામાં આવ્યું। તો રાજકોટમાં થયેલ અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર લોકો માટે 1 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત લોકો જલ્દીથી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરી હતી। અમારી સંસ્થા દ્વારા આની પહેલાં 1 મહિના પહેલાં અમે લોકોએ જાગૃતતાની જ્યોતનો કાર્યક્રમ કરેલો અને અમારો આ બીજો કાર્યક્રમ છે જાગૃતતાની જ્યોત। અરે અમારો વિષય છે કે લોકો દ્વારા જે તળાવની અંદર જે ભગવાનની પૂજા સામગ્રીની જે ચીજ વસ્તુઓ છે એ લોકો દ્વારા અવારનવાર એની અંદર પધરામણી કરવામાં આવતી હોય છે। એના માટે અમે લોકોએ એક પ્રોજેક્ટ બનાવ્યો છે, એના માટે અમે લોકો ભેગા થયા છે। અને બીજી વસ્તુ એવી છે કે તમે અહીંયા જોઈ શકો છો કે ભગવાનના આ જે ફોટા છે, ખંડિતની જે મૂર્તિ અને આ બધી પ્લાસ્ટિકની જે બનેલી આવે છે એ લોકો દ્વારા જે બી ખંડિત થાય છે એ લોકો દ્વારા મૂકવામાં આવે છે। તો અમારી સંસ્થા આને એમની પાસેથી લેશે। મંદિરોમાં પહેલાં કહીશું અમે જે બી પૂજારી હશે એમને કે ભાઈ તમે આ વસ્તુ એક્સેપ્ટ કરો અને જ્યારે બી એમની સાથે ભેગી થશે તો અમારી સંસ્થા એમની પાસેથી લઈ લેશે અને આનું વિધિપૂર્વક જે બી એનો રીતના જે નિકાલ થતો હશે એ અમે કરીશું। એના માટે અમે લોકો બધા ભેગા થયા છે અને અમારો વિષય તો ખાસ એ જ છે કે અમે લોકો પબ્લિકને જાગૃત કરવા માગે છે। 99% જાગૃતતા અને 1% કામ એ અમારી સંસ્થાનું કામ છે। જય ભારત। આજવા રોડ કમલાનગર તળાવની સાફ સફાઈ માટે મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ તરફથી અમે લોકો એક તળાવ માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે, જેની અંદર અમારા બધા આખી ટીમનો સાથ સહકાર મળી અને આ વસ્તુ અમે બનાવી છે। એના વિશે હું તમને 2 શબ્દ કહીશ કે આ કઈ રીતના અમારો પ્રોજેક્ટ છે। તો આપ જોઈ શકો છો કે વર્ષોથી જૂની આવતી આપણી પ્રથા છે, જે આપણે ગમે તે પૂજા પાઠ કરીએ કે ગમે તે કરીએ તો એના અંદર જે ફૂલ હોય, નારિયેલ હોય, આ બધી પૂજાની સામગ્રી આપણે કોઈ બી તળાવ કે નદીમાં વિસર્જન કરતા હોય છે। તો એના માટેનું અમે એક વિસર્જન પોઈન્ટ તરીકેનું એક પ્રોજેક્ટ બનાવ્યો છે। એ પ્રોજેક્ટની અંદર એવું છે કે જેવું કે તમે જોઈ શકો છો કે આ એક વિસર્જન કરી રહ્યા એક લેડીઝ છે, એ આ જગ્યા પર વિસર્જન કરતા અમે પોસ્ટર બનાવ્યું છે। પછી આ 3 કુંભ છે। આ કુંભ અમે લોકો એના માટે રાખીએ છીએ કે જે બી વ્યક્તિ વિસર્જન કરવા આવે તો એમની પાસે પોલિથીનની થેલી હોય તો એના માટેનું અલગ છે, પૂજા સામગ્રી જેવી ચૂંદડી છે, જેવું કોઈ બી એવી વસ્તુ છે કે જે આપણે પાણીમાં એ પધરાવી નહીં શકતા એવી વસ્તુ છે। બીજી છે ફ્લાવર। તો ફ્લાવર તમે આની અંદર પધરાવી શકો છો, એટલે એના માટેનું એક એવું કુંભ છે કે જેની અંદર એવું સમજી લો કે આપણે બધી બહુ ક્વોન્ટિટીમાં આપણે ફ્લાવર લાવ્યા છે તો આપણે બીજા બધા ફ્લાવર આમાં રાખીશું અને થોડા ઘણા પ્રસાદી રૂપ આપણે આની અંદર વિસર્જન કરીશું, જેનાથી તળાવની આજુબાજુ લોકો દ્વારા પધરામણી કરવામાં ના આવે। જે પોલિથીનની થેલી સાથે જે લોકો નાખી દેતા હોય છે એ વસ્તુ ના આવે અને એક જ જગ્યા પર વિસર્જન થાય, જેનાથી શું છે કે 1-2 દિવસ પછી અમારી સંસ્થા આવી અને આ જગ્યા પરથી જે બી હશે એ ઇઝીલી કેરી કરીને લઈ લેશે, જેનાથી આજુબાજુ તળાવની અંદર ગંદકી ના ફેલાય અને એક જ જગ્યા પર પબ્લિક દ્વારા નાખે અને જે બી વ્યક્તિ વિસર્જન કરવા આવે એ ગર્વથી વિસર્જન કરે। વર્ષોથી ચાલી આવી આપણી આસ્થાનો આ વિષય છે અને આ આસ્થાનો વિષય દરેક માટે જળવાઈ રહે એના માટે અમે લોકોએ આ પ્રોજેક્ટ બનાવ્યો છે। અમે અને અમારી સંસ્થા દ્વારા બધી ટીમ છે, અમારા ટ્રસ્ટીઓ છે, એના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ તળાવ બનાવ્યું છે
આની અંદર અમે લોકો આ ફ્લોટિંગ પ્લાન્ટ માટે બી અમે બનાવ્યા છે કે જેનાથી બહારના પક્ષી આવી અને આની અંદર નેસ્ટ મૂકે એના માટે તમે જોઈ શકો છો આ જગ્યા પર તમારો કેમેરો ફેરવો. અને બીજા અમારી સાથે એક બેન જોડાયા છે જે અમે લોકો તળાવની અંદરથી જે બધી વસ્તુઓ છે જેવા છે આ એલિફન્ટ છે, આ છે, પછી આ નારિયેલમાંથી બનેલું છે, આ તળાવમાંથી નીકળેલું છે, આવી બધી વસ્તુઓને જે આપણે વેસ્ટેજ સમજીએ છીએ એની અંદરથી એમને આ બધી આ વસ્તુ બનાવી છે રિસાયકલિંગ કરીને કે આપણે ફરીથી આ વસ્તુનો યુઝ કરી શકીએ અને આપણે આપણા પર્યાવરણમાં જેમ તેમ નાખી ના શકીએ. અને તમે એક બહુ મસ્ત મજાની વસ્તુ બનાવી છે, આ તમે મને આપો. આ આપણે ગાંધીજીના 3 બંદર બનાવ્યા છે બેને. એમાં આપણે નારિયેલ જે આવે છે, જે વેસ્ટેજ આપણે નારિયેલ કરીએ છીએ એની અંદરથી આ 3 બનાવ્યા છે. જય ભારત, મેરી આસ્થા મેરા દેશ. હું દિનેશભાઈ ભારતી. આ એક અમે અમારા ટ્રસ્ટ થ્રુ એક પ્રોજેક્ટ કરીએ છીએ અને આ પ્રોજેક્ટમાં લોકો અમારી સાથે જોઈન થાય અને અમને સાથ સહકાર આપે એની માટે અમારી નમ્ર અપીલ છે. થેન્ક યુ. અમારી સંસ્થાનો અભિયાન છે આ મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ છે અમારું, અને જે અમારી આખી ટીમ છે જેની અંદર અમે તો આ કાર્ય કરીએ જ છે, પણ અમારી ટીમના થકી બીજા અમારા સાથે જે જોડાય છે અલગ જનતાના માણસ છે, જે વ્યક્તિ જોડાઈને આ સાથે કામ કરી રહ્યા છે અમારી જોડે, જે અહીંયા તળાવની નજીકમાં જ રહે છે. અને એમને બી અમને સપોર્ટ કરીને અમે જે બધી વસ્તુ તળાવમાંથી જે કાઢી છે એના માટે કાઢ્યા પછી એનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. અને એમને આપણને સહકાર આપીને બધી વસ્તુ લઈ લીધી આપણી પાસેથી કચરામાંથી, અને ઘરે જઈને એમનો કિંમતી ટાઈમ આપીને આ બધી વસ્તુનો સપોર્ટ કરીને આ બધી વસ્તુનો ડેવલપ કર્યું છે, જેમને આપણે બી અમને સાથ સહકાર આપીને આમાં મદદરૂપ થઈ શકાય છે. जय भारत. मैंने ये तालाब से जो भी निकला हुआ वेस्ट मटेरियल है उसका वापस रिसाइकलिंग करके और रीयूज़ करके फिर से इसको डेकोरेट किया है. और इसमें जो भी वेस्ट चीज़ थी उसको घर पर लाके उसको वॉश करके और उस पर पेंट करके उसको इनोवेटिव एट होम के अकॉर्डिंग इसको डेकोरेट किया है मैंने. और जिसमें ये नारियल के हैं जो फेंक देते हैं उसका मैंने ये लाफिंग बुद्धा बनाया है. और जो भगवान की तस्वीर वगैरह होती है उसको विसर्जन के लिए डाल देते हैं, तो उसका पीछे का प्लाई का यूज़ करके एक पेंटिंग बना दिया है. और वेस्ट बॉटल का यूज़ करके ये बर्ड बनाई है, जो ये हैंगिंग बर्ड है, ये वेस्ट बॉटल का यूज़ करके बनाया गया है. उधर कॉर्नर पे आप ये स्टोन्स देखेंगे, ये वेस्ट स्टोन वहाँ पर रखे हुए थे कचरे के अंदर, उसका यूज़ करके इसको एज ए डेकोरेट कर दिया है. और ये मिट्टी के जो प्लांटर्स है, स्मॉल प्लांटर, ये जो चाय वगैरह पी करके इधर तालाब में फेंक देते हैं, जो उनको नहीं करना चाहिए, तो ये इसका भी फिर से यूज़ करके इसको स्मॉल प्लांटर में कन्वर्ट कर दिया गया है. इस तरीके से मैंने अपनी क्रिएटिविटी को यूज़ करके ये सारी वेस्ट चीज़ों को यूज़फुल बनाने की कोशिश करी है. અમારી સંસ્થા મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ તરફથી જાગૃતતાની જ્યોત કાર્યક્રમ રાખેલો છે. અને ગઈકાલે જે રાજકોટમાં જે દુર્ઘટના બની, જે ગેમ ઝોનની અંદર નિર્દોષોની જે મૃત્યુ પામી છે અને અમુક લોકો ઘાયલ બી થયા છે, એના માટે અમે લોકો 1 મિનિટનું મૌન વ્રત રાખવા માંગીએ છીએ. તો સૌને ગુજારિશ છે કે 1 મિનિટનું આપણે મૌન વ્રત રાખીએ. મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટની અંદર અમે લોકો જે કામ કરે એના કરતાં બી વધારે મહત્ત્વનું કામ વોર્ડ નંબર 4ના જે સેનિટરી ડિપાર્ટમેન્ટના છે આ ગ્રુપ, જે અમને ગયા મહિને બી કામ એવા લાગ્યા અને આ વખતે બી અમારી બીજી જે આ કાર્યક્રમ રાખી જાગૃતતાની જ્યોત, એની અંદર બી આ લોકોએ બહુ દિલથી કામ કરેલું છે.